નમસ્કાર, સ્વાગત છે તમારું આજના ચેપ્ટર નંબર 2 માં. ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે વાત કરશું આજના દિવસની અંદર ઓપન ઇન્ટરેસ્ટ શું હોય છે, ઓઆઈ ચેન્જ શું હોય છે અને વોલ્યુમ શું હોય છે. તો આજે આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઓઆઈ ચેન્જ અને વોલ્યુમની. તો સૌથી પહેલી વસ્તુ સમજો કે આપણે આને સમજીએ કઈ રીતે. તો સૌથી પહેલા આપણે એક્ઝામ્પલ સાથે આપણે સમજવાની ટ્રાય કરશું કે આપણે ઘરે કોઈ પણ વસ્તુ 1,00,000 પ્લસની કોઈ પણ વસ્તુ છે એને આપણે પરચેસ કરવી છે, તો આપણે કોઈની પરમિશન ની લેતા હોઈએ છીએ. કોઈને આપણે પૂછવું પડે કે લઉં કે ના લઉં, કોની પરમિશન લેવી જોઈએ. તો કે સૌથી પહેલા આપણે આપણી વાઈફની પરમિશન લેવી જોઈએ, પછી આપણે આપણા મધર ફાધરની પરમિશન લેવી જોઈએ, પછી વાત કરીએ કે આપણે કોઈ ઇલેક્ટ્રોનિક્સની વસ્તુ લાવી છે એક્ઝામ્પલ, તો આપણે કોણ જે ઇલેક્ટ્રિક્સનો જાણકાર વ્યક્તિ છે એને આપણે પૂછતા હોઈએ છીએ. વર્લપૂલનું મારે વોશિંગ મશીન લેવું છે તો પૂછીએ કે ભાઈ વર્લપૂલનું વોશિંગ મશીન સારું આવે છે કે નથી સારું આવતું. તો કેમ આપણે બીજી કોઈ પણ વસ્તુ લેવામાં પૈસા નાખીએ છીએ તો આપણે 4-5 વ્યક્તિની રાય લઈએ છીએ, પણ ટ્રેડ લેતા પહેલા કોની રાય લઈએ છીએ? ત્યાં તો ફટાક્ષારાનું બટન જ પ્રેસ કરીએ છીએ, બાય. રાઈટ છે? તો હંમેશા કોઈ પણ વસ્તુ પરચેસ કરવાની છે, પૈસા એમ જ નથી આવતા. પૈસા કમાવા માટે આપણે બહુ મહેનત કરવી પડે છે અને આપણે એ જ વસ્તુ વિધિન અ સેકન્ડની અંદર કોઈને પૂછ્યા વગર ટ્રેડ પાડી દઈએ છીએ. તો આજ આપણે સમજવાનું છે કે આજે આપણે ટ્રેડ પાડવા માટે કોની પરમિશનની જરૂરિયાત છે. તો સૌથી પહેલા આપણે પરમિશન કોની લેવી જોઈએ? તો કે સૌથી પહેલા છે આપણે ઓપન ઇન્ટરેસ્ટ છે, ઓઆઈ ચેન્જ છે અને વોલ્યુમ છે. આ ત્રણ વસ્તુ છે શું કહેવા માંગે છે? માર્કેટને બુલિશ લઈ જવા માંગે છે, બેરિશ લઈ જવા માંગે છે, કઈ બાજુ લોકો શિફ્ટ થઈ રહ્યા છે, તો આપણે જાણવું પડશે. તો આજે આપણે વાત કરવી છે ઓપન ઇન્ટરેસ્ટની. તો સૌથી પહેલા વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ, ઓઆઈ. ઓઆઈ નું ફૂલ ફોર્મ છે ઓપન ઇન્ટરેસ્ટ. શું છે ઓપન ઇન્ટરેસ્ટ? શું છે? તો વાત કરીએ આપણે ઓપન ઇન્ટરેસ્ટની. ટોટલ નંબર ઓફ કોન્ટ્રાક્ટ જ્યારથી પણ સ્ટાર્ટ થઈ છે એક્સપાયરી ત્યારથી લઈને અત્યાર સુધીમાં કેટલા કોન્ટ્રાક્ટ છે એ દર્શાવવાનું કામ કરે છે ઓપન ઇન્ટરેસ્ટ. વાત કરીએ આપણે ઓઆઈ ચેન્જ. ઓઆઈ ચેન્જ જ્યારે માર્કેટ ક્લોઝ થાય છે ત્યારે ઝીરો થઈ જાય છે. મોર્નિંગમાં જ્યારે માર્કેટ સ્ટાર્ટ થતું હોય છે ત્યાંથી કાલના દિવસની સરખામણીમાં આજે ઓપન ઇન્ટરેસ્ટમાં કેટલા લોકો નવા એડ થયા, કેટલા લોકો એક્ઝિટ થયા, એ કાલના દિવસની સરખામણી દરમિયાનનો આપણને દર્શાવે છે કોણ? ઓઆઈ ચેન્જ. ઓઆઈ ચેન્જ નું કામ છે કાલના દિવસની સરખામણીમાં થયેલો વધારો કે ઘટાડો ઓપન ઇન્ટરેસ્ટની અંદર. વાત કરીએ આપણે વોલ્યુમની. વોલ્યુમ શું છે? વોલ્યુમનું કામ એવું છે કે ડેઈલી સવારે 0 થી સ્ટાર્ટ કરે છે. કોઈ પણ પર્ટિક્યુલર સ્ટ્રાઇક પ્રાઇસ પર કેટલા લોકો ટ્રેડ કરે છે. વોલ્યુમ કોઈ દિવસ માઇનસમાં જતું નથી હોતું. વોલ્યુમનો હંમેશા વધારો થતો હોય છે. તો આપણે જોયું કે વોલ્યુમ, ઓઆઈ અને ઓઆઈ ચેનનું કામ શું છે. હવે આનાથી કઈ રીતે સપોર્ટ બનતો હોય છે, કઈ રીતે રેઝિસ્ટન્સ બનતો હોય છે. તો આપણે કીધું કે કોઈ પણ વસ્તુ પરચેસ કરતા પહેલા આપણે એને પૂછવું જરૂરી છે. તો હંમેશને માટે આપણે જોઈએ છીએ જે જગ્યા પર આપણે સપોર્ટ હોય છે, સપોર્ટથી આપણે કોલ બાય કરી શકીએ, રેઝિસ્ટન્સથી આપણે પુટ બાય કરી શકીએ છીએ. રેઝિસ્ટન્સનું કામ હોય છે ત્યાંથી માર્કેટને ઉપર નહીં જવા દે, સપોર્ટનું કામ હોય છે ત્યાંથી માર્કેટને નીચે નહીં જવા દે. તો ત્યાંથી આપણે શું કરી શકીએ છીએ? એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ કે વોલ્યુમ છે. વોલ્યુમની વાત કરીએ આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ. એક દુકાન છે, એક દુકાનદાર છે, ત્યાં સૌથી વધારે ભીડ રહે છે દુકાનની અંદર. દુકાનની અંદર શું રહે છે? સૌથી વધારે ભીડ રહે છે. તો ફાયદો કોને થશે? સૌથી વધારે જ્યાં ભીડ હશે ત્યાં જ ફાયદો થવાનો છે, કારણ કે ત્યાં લોકો વધારે આવે છે, વધારે વસ્તુ પરચેસ કરે છે. પણ આપણે વાત કરીએ કે ઓઆઈ અને ઓઆઈ ચેન્જ, દુકાનદાર જ નથી. દુકાનદાર જ નથી, ફાયદો કોને થશે? લોકો એમના વસ્તુ લઈને ચાલ્યા જશે, કોઈ પૈસા જ નહીં આપે, તો ફાયદો કોને થવાનો છે? કસ્ટમરને ફાયદો થવાનો છે. તો આનાથી છે ને વોલ્યુમ, ઓઆઈ અને ઓઆઈ ચેન્જ થી આપણે આપણો એક સપોર્ટ અને એક આપણો રેઝિસ્ટન્સ આપણે તૈયાર કરતા હોઈએ છીએ. આપણો સપોર્ટ કયો છે, આપણો રેઝિસ્ટન્સ કયો છે, અને એના પરથી આપણે માર્કેટને કઈ રીતે ટ્રેડ કરી શકીએ એ વસ્તુ તમને સમજાવવામાં આવતી હોય છે. અત્યારે આપણા ટાઈમ ઓછો હોવાના કારણે આપણે આ બધી જ વસ્તુ ક્લાસીસ દરમિયાન આપણે વધારે બ્રીફ કરતા હોઈએ છીએ. તો તમે એડવાન્સ ઓપ્શન છે સુરત બ્રાન્ચ પર આવીને તમે આ વસ્તુ ડિસ્ક્રિપ્શનની અંદર
સમજી શકો છો, શીખી શકો છો કે કઈ રીતે આપણે કઈ જગ્યા પરથી મારો ટ્રેડ એક્ઝિક્યુશન કરવો. તો મળીએ આવનારા ચેપ્ટર નંબર 3 ની અંદર. તો મળીએ. થેન્ક યુ, નમસ્કાર. આની માટે તમે લાઈક કરી શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો છો અને કોમેન્ટ કરીને અમને તમારા સજેશન, ફીડબેક આપી શકો છો. થેન્ક યુ.